Subject Thermodynamic Engineering 2 Topic Concept of IC Engine. ઓકે, આગળના લેક્ચરની અંદર આપણે ક્લાસિફિકેશન ઓફ આઈસી એન્જિનની અંદર જોઈએ કે મેથડ ઓફ ઇગ્નિશનના આધાર પર આઈસી એન્જિનના બે પ્રકાર છે, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એન્ડ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. ઓકે, જેને આપણે શોર્ટમાં એસઆઈ એન્જિન એન્ડ સીઆઈ એન્જિન કહીએ છીએ. ઓકે, એસઆઈ મીન્સ સ્પાર્ક ઇગ્નિશન એન્ડ સીઆઈ એટલે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. ઓકે, તો આ બંને એન્જિનનો કન્સેપ્ટ આપણે એનિમેશન દ્વારા જોઈએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ એસઆઈ એન્જિન કઈ રીતના વર્ક કરે છે તે. The intake valve opens to allow a mixture of air and fuel to fill the combustion chamber. This is called the intake stroke. Next, the intake valve closes and the piston moves on an upward stroke that compresses the air-fuel mixture. The compression of the air-fuel mixture will make it combust with greater force than if it were uncompressed. This is called the compression stroke. Third, the spark plug ignites the air-fuel mixture, causing it to burn explosively, which forces the piston into another downward stroke. This is called the power stroke. The fourth stroke is the exhaust stroke. As the piston begins its second upward stroke, the exhaust valve opens and the burned air-fuel mixture is forced out of the combustion chamber through the exhaust valves. Two terms you may be asked to explain to customers are the engine's compression ratio and displacement. Compression ratio is the ઓકે, આ રીતના આપણે 4 સ્ટ્રોકની અંદર એક વખત પાવર આઉટપુટ મેળવતા હોય છે. પહેલો સ્ટ્રોક હશે સક્શન સ્ટ્રોક, જેમાં ફ્યુલ અને એરનું મિક્સર સક્શન કરવામાં આવે છે. બીજો સ્ટ્રોક છે કમ્પ્રેશન સ્ટ્રોક. કમ્પ્રેશન સ્ટ્રોકની અંદર બંને વાલ્વ બંધ થઈ જશે એન્ડ પિસ્ટન બોટમ પોઝિશન ટુ ટોપ પોઝિશન ટ્રાવેલ થશે. ત્યારબાદ સ્પાર્ક પ્લગ દ્વારા ઇગ્નિશન થશે એન્ડ થર્ડ સ્ટ્રોક ઓપરેટ થશે એક્સપાન્શન સ્ટ્રોક યા તો પાવર સ્ટ્રોક. ઓકે, એ સ્ટ્રોક દરમિયાન પિસ્ટન ટોપ પોઝિશન ટુ બોટમ પોઝિશન પર આવશે. અને ચોથો સ્ટ્રોક છે એક્ઝોસ્ટ સ્ટ્રોક. એક્ઝોસ્ટ સ્ટ્રોકની અંદર એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે એન્ડ પિસ્ટન બોટમ પોઝિશન ટુ ટોપ પોઝિશન પર જશે અને જેટલા પણ કમ્બશન પાર્ટિકલ છે આને એક્ઝોસ્ટ મનીફોલ્ડમાંથી બહાર કાઢી નાખશે. આ રીતના એસઆઈ એન્જિન વર્ક કરતું હોય છે, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. ઓકે, અહીંયા સક્શન સ્ટ્રોકની અંદર પેટ્રોલ અને એરનું મિક્સર સપ્લાય કરવામાં આવતું હોય છે. ઓકે, જ્યારે સીઆઈ એન્જિનની અંદર આવું નથી. ઓકે, જોઈએ સીઆઈ એન્જિનની અંદર શું છે તે. piston moves on સીઆઈ એન્જિન એટલે બેઝિકલી ડીઝલ એન્જિન છે. ઈડીસી અને બીડીસી બતાવેલા છે. ટોપ ડેડ સેન્ટર, બોટમ ડેડ સેન્ટર, ઇન્ટેક વાલ્વ, એક્ઝોસ્ટ વાલ્વ અને વાલ્વનું ઓપરેશન થશે કેમ એન્ડ કેમ શાફ્ટની મિકેનિઝમથી. ઓકે, ફર્સ્ટ સ્ટ્રોક છે સક્શન સ્ટ્રોક. આ સ્ટ્રોક દરમિયાન પિસ્ટન ટોપ ટુ બોટમ આવશે એટલે એક્ઝોસ્ટ ઇન્ટેક વાલ્વ ઓપન થશે અને ફ્રેશ એર એઝ અ ચાર્જ તરીકે અંદર બેસે. ફ્યુલ નહીં આવે, ખાલી હવા અંદર આવશે. આ સ્ટ્રોકને આપણે સક્શન સ્ટ્રોક કહીએ છીએ. સક્શન સ્ટ્રોક પૂરો થશે એટલે ઇનલેટ વાલ્વ ક્લોઝ થશે. બંને વાલ્વ બંધ પોઝિશનમાં છે અને પિસ્ટન બોટમથી ટોપ ડેડ સેન્ટર સુધી ટ્રાવેલ કરશે. અને એ સ્ટ્રોકને આપણે કમ્પ્રેશન સ્ટ્રોક કહીએ છીએ. બોટમ ડેડ સેન્ટર ટુ ટોપ ડેડ સેન્ટર પિસ્ટન ટ્રાવેલ કરશે અને હવા કમ્પ્રેસ કરશે. બંને વાલ્વ બંધ છે એટલે અંદરથી કંઈ બહાર નહીં જઈ શકે, બહારથી કંઈ અંદર આવી શકશે નહીં. એન્ડ એર કમ્પ્રેસ થશે. જેવી એર કમ્પ્રેસ થાય એટલે એરના ટેમ્પરેચરમાં વધારો થશે, એર ગરમ થશે અને કમ્પ્રેશન રેશિયો અહીંયા 12 થી 20 જેટલો કમ્પ્રેશન રેશિયો રાખવામાં આવે છે, 12 થી 22 જેટલો. ઓકે, એર ગરમ થાય એટલે તરત જ ઉપરથી જેવો કમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થાય ત્યારબાદ પાવર સ્ટ્રોક શરૂ થશે. કમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થશે એટલે ફ્યુલ ઇન્જેક્ટર દ્વારા ફ્યુલનું ઇન્જેક્શન કરવામાં આવે અને ફ્યુલ જે ઇન્જેક્ટ થાય છે આ ફ્યુલ ડીઝલ હશે
અને કમ્પ્લીટ એટોમાઇઝેશન ફોર્મની અંદર હશે. એટોમાઇઝેશન ફોર્મ એટલે નાના નાના પાર્ટિકલ. આ બધા જે પાર્ટિકલ છે એ ગરમ હવાના કોન્ટેક્ટમાં આવશે. જેવા કોન્ટેક્ટમાં આવશે એટલે તરત એ બ્લાસ્ટ થશે યા તો સળગી જશે. ઓકે, જેવા સળગે છે એટલે આવી રીતના આખું બધું ફ્યુલ સળગશે અને ફ્યુલ સળગશે એટલે ફ્યુલનું કમ્બશન થશે એન્ડ પિસ્ટન પર પાવર પ્રોડ્યુસ કરશે અને પિસ્ટન ટોપ ડેડ સેન્ટર ટુ બોટમ ડેડ સેન્ટર તરફ આવશે અને આ રીતના એક્સપાન્શન સ્ટ્રોક વર્ક કરશે યા તો પાવર સ્ટ્રોક વર્ક કરશે. આ સ્ટ્રોક દરમિયાન પણ બંને વાલ્વ બંધ પોઝિશનની અંદર જ છે. આ થઈ ગયો પાવર સ્ટ્રોક. ફોર્થ સ્ટ્રોક છે એક્ઝોસ્ટ સ્ટ્રોક. અને એક્ઝોસ્ટ સ્ટ્રોક શરૂ થાય એટલે બધા જે કંઈ કમ્બશન પાર્ટિકલ છે બરાબર, હાઈ ટેમ્પરેચર હાઈ પ્રેશર પર બધા ગેસીસને આપણે રિમૂવ કરવાના હોય છે. ઓકે, ચોથો સ્ટ્રોક ઓપરેટ થાય એટલે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે અને બર્ન પાર્ટિકલ બધા એક્ઝોસ્ટ મનીફોલ્ડમાંથી બહાર નીકળતા જશે. નીચેથી પિસ્ટન બોટમ ડેડ ટુ ટોપ ડેડ તરફ આવશે અને એક્ઝોસ્ટ પાર્ટિકલ પર પ્રેશર લગાડશે. એક્સટર્નલ પ્રેશર લાગવાના કારણે બધા પાર્ટિકલ એક્ઝોસ્ટ મનીફોલ્ડમાંથી બહારની તરફ નીકળી જશે. આ રીતના ચોથો સ્ટ્રોક પૂરો થશે. એક્ઝોસ્ટ મનીફોલ્ડનું કનેક્શન સીધું સાયલેન્સર સાથે કરેલું હશે કે જે બર્ન પાર્ટિકલને એટમોસ્ફિયરની અંદર રિમૂવ કરશે. ઓકે, ફર્સ્ટ સ્ટ્રોક સક્શન સ્ટ્રોક, પ્યોર એરનું સક્શન. કમ્પ્રેશન સ્ટ્રોક, બંને વાલ્વ બંધ. એક્સપાન્શન સ્ટ્રોક, ફ્યુલનું કમ્બશન. એક્ઝોસ્ટ વાલ્વ ઓપન, એક્ઝોસ્ટ સ્ટ્રોક. આ રીતના 4 સ્ટ્રોક ઓપરેટ થતા હોય છે. ઓકે, તો આ રીતના આપણું ડીઝલ એન્જિન વર્ક કરતું હોય છે. સો ધીસ ઇઝ ધ વર્કિંગ ઓફ ડીઝલ એન્જિન. ઓકે, તો આ રીતના આપણે બંને એન્જિનનું વર્કિંગ જોઈ લીધું. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ ધ ડિફરન્સ બિટવીન એસઆઈ એન્ડ સીઆઈ એન્જિન. સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એન્ડ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, આ બંને વચ્ચેનું ડિફરન્સ શું છે તો આપણે એનિમેશનની અંદર ઓલરેડી જોઈ ગયેલા છે. ઓકે, અને આપણે ડિટેલમાં જોઈએ. ઓકે, ફર્સ્ટ ડિફરન્સ ઇઝ ઇટ વર્ક્સ ઓન ઓટો સાયકલ. ઓટો સાયકલ પર વર્ક કરશે. ઓટો સાયકલનું બીજું નામ છે કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ. ઓકે, ઓટો સાયકલ કદાચ તમે જોયું હોય. ઓકે, તો પીવી ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ તો પીવી ડાયાગ્રામ કંઈક આ રીતનો ડ્રો થતો હતો. ઓકે, જેમાં આ પ્રોસેસ છે એ કોન્સ્ટન્ટ વોલ્યુમ છે. ઓકે, આ પ્રોસેસ છે પણ કોન્સ્ટન્ટ વોલ્યુમ છે અને કોન્સ્ટન્ટ વોલ્યુમ પર હીટ એડ થતી હોય એટલા માટે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ આપણે એને કહીએ છીએ. ઓકે, સો ફર્સ્ટ ડિફરન્સ ઇઝ ઇટ વર્ક્સ ઓન ઓટો સાયકલ એન્ડ સીઆઈ એન્જિન ઇટ વર્ક્સ ઓન ડીઝલ સાયકલ. ડીઝલ સાયકલ પર વર્ક કરતી હોય છે અને ડીઝલ સાયકલને કોન્સ્ટન્ટ હીટ એડિશન સાયકલ પણ આપણે કહીએ છીએ. ઓકે, સેકન્ડ ડિફરન્સ એસઆઈ એન્જિન ઇટ gasoline is used as a fuel whose self ignition temperature is high. ગેસોલિન એટલે કે પેટ્રોલ એઝ અ ફ્યુલ તરીકે યુઝ કરવામાં આવતો હોય છે. સ્પાર્ક ઇગ્નિશન એન્જિનની અંદર એનું પોતાનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર બહુ ઊંચું છે એટલે જાતે સળગી જતું નથી. ઓછા ટેમ્પરેચર પર સળગી નથી જતું. જાતે સળગવું હોય તેનું ટેમ્પરેચર બહુ ઊંચું છે એટલા માટે વધારે ટેમ્પરેચર હશે તો જ સળગશે, અધરવાઇઝ સળગશે નહીં. એટલા માટેનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર કેવું છે? ઊંચું. ઓકે, ઇન સીઆઈ એન્જિન ડીઝલ ઇઝ યુઝ એઝ અ ફ્યુલ whose self ignition temperature is low. ઓકે, આ સીઆઈ એન્જિનની અંદર ડીઝલનો યુઝ કરવામાં આવે છે અને ડીઝલનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર કેવું છે? ઓછું, જેના કારણે એ કમ્પ્રેસ થયેલી હવા જેનું ટેમ્પરેચર થોડું વધારે છે અને એ વધારે ટેમ્પરેચરથી મતલબ કમ્પ્રેસ થયેલી હવાનું જે ટેમ્પરેચર છે આ ટેમ્પરેચરથી પણ ડીઝલ સળગી જતું હોય છે. એટલા માટે એનો યુઝ સીઆઈ એન્જિનની અંદર કરવામાં આવતો હોય છે. ઓકે, તો આ થઈ ગયો આપણો સેકન્ડ ડિફરન્સ. થર્ડ ડિફરન્સ, ઇન એસઆઈ એન્જિન ધ ક્વોન્ટિટી ઓફ એર ફ્યુલ મિક્સર એન્ટરિંગ ધ એન્જિન ઇઝ રેગ્યુલેટેડ. ઓકે, એન્જિનની અંદર જે રેગ્યુલેશન કરવામાં આવે છે એ ફ્યુલ અને એરનું જે મિક્સચર છે આના ક્વોન્ટિટીને રેગ્યુલેટ કરવામાં આવે અને આ રીતના આપણે એન્જિનની સ્પીડ વધારી ઘટાડી શકીએ. આના અગેન્સ્ટમાં સી એન્જિનની અંદર શું છે? ધ ક્વોન્ટિટી ઓફ ફ્યુલ મિક્સર ઇઝ રેગ્યુલેટેડ બટ ધ ક્વોન્ટિટી ઓફ એર ઇઝ નોટ રેગ્યુલેટેડ. ફ્યુલના મિક્સરને રેગ્યુલેટ કરી શકીએ બટ હવાનો જે સપ્લાય કરીએ છીએ આ હવાના સપ્લાયને રેગ્યુલેટ કરી શકતા નથી. ઓકે, ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે ઇનટેક મનીફોલ્ડને સીધું એર ફિલ્ટર થ્રુ એર સાથે એટમોસ્ફિયર સાથે ડાયરેક્ટ કનેક્શન આપેલું હોય જેથી કરીને એર જેટલી પણ સક્શન કરવાની એટલી જ કરશે, વધારે નહીં કરે યા તો ઓછી નહીં કરી શકે. ઓકે, એટલે એરના ક્વોન્ટિટીને આપણે રેગ્યુલેટ કરતા નથી. ઓનલી ફ્યુલનું જે મિક્સચર છે યા તો ફ્યુલ છે એ ફ્યુલને જ રેગ્યુલેટ કરતા હોઈએ છીએ. ઓકે, સીઆઈ એન્જિનની અંદર. ડિફરન્સ ફોર્થ, ઇન એસઆઈ એન્જિન ઇગ્નિશન સિસ્ટમ એન્ડ સ્પાર્ક પ્લગ આર નેસેસરી. ઓકે, ઇગ્નિશન સિસ્ટમ જોશે અને સ્પાર્ક પ્લગ કમ્પલસરી જોશે.
કેમ કે ફ્યુલને સળગાવવું છે તો ફ્યુલને સળગાવવા માટે સ્પાર્ક જરૂરી છે અને સ્પાર્ક કરવા માટે ઇગ્નિશન સિસ્ટમ જોઈએ. ઓકે, તો બંનેની રિક્વાયરમેન્ટ ઊભી થશે. ઓકે, એની સામે એની અગેન્સ્ટમાં જોઈએ તો સીઆઈ એન્જિનની અંદર ઇગ્નિશન સિસ્ટમ એન્ડ સ્પાર્ક પ્લગ આર નોટ નેસેસરી, જરૂરી નથી. કેમ કે ફ્યુલનું કમ્બશન તો કમ્પ્રેસ થયેલી એરના કારણે થાય છે, એટલે આમાં કોઈ સ્પાર્ક પ્લગની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, યા તો કોઈ ઇગ્નિશન સિસ્ટમની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ, કમ્પ્રેશન રેશિયો ઇન એસઆઈ એન્જિન ઇઝ અરાઉન્ડ 6 to 10, 6 થી 10 જેટલો કમ્પ્રેશન રેશિયો છે. ઓકે, ઇન અગેન્સ્ટ ઓફ એસઆઈ એન્જિન ઇન સીઆઈ એન્જિન કમ્પ્રેશન રેશિયો ઇઝ અરાઉન્ડ 15 to 20, 15 થી 20 જેટલો કમ્પ્રેશન રેશિયો છે. ઓકે, કમ્પ્રેશન રેશિયો આના પર જ એન્જિનની ઇફિશિયન્સી આધાર રાખતી હોય છે. જો કમ્પ્રેશન રેશિયો વધારે તો એન્જિન ઇફિશિયન્સી વધારે, કમ્પ્રેશન રેશિયો ઓછો તો એન્જિન ઇફિશિયન્સી ઓછી. ઓકે, એટલે પેટ્રોલ એન્જિનની અંદર યા તો એસઆઈ એન્જિનની અંદર કમ્પ્રેશન રેશિયો કેટલો છે 6 to 10 એન્ડ સીઆઈ એન્જિનની અંદર કમ્પ્રેશન રેશિયો કેટલો છે 15 to 20. ઓકે, ઇન એસઆઈ એન્જિન નેક્સ્ટ ડિફરન્સ, થર્મલ ઇફિશિયન્સી ઇઝ લો ડ્યુ ટુ લો કમ્પ્રેશન રેશિયો. ઓકે, હમણાં આપણે ડિસ્કસ કરીએ. કમ્પ્રેશન રેશિયો ઓછો હોવાના કારણે થર્મલ ઇફિશિયન્સી કેવી છે, ઓછી. ઇન સીઆઈ એન્જિન થર્મલ ઇફિશિયન્સી ઇઝ હાઈ ડ્યુ ટુ હાઈ કમ્પ્રેશન રેશિયો. કમ્પ્રેશન રેશિયો વધારે છે એટલા માટે થર્મલ ઇફિશિયન્સી પણ કેવી છે, વધારે. ઓકે, કમ્પ્રેશન રેશિયોનું ઇક્વેશન થર્મલ ઇફિશિયન્સીનું ઇક્વેશન ઓટો સાયકલ માટે આપણે જોઈએ તો થર્મલ ઇફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 - 1 અપોન આર રેસ ટુ ગામા -1, જ્યાં આર એ આપણો કમ્પ્રેશન રેશિયો છે. ઓકે, તો જેટલો આર ઓછો એટલી વેલ્યુ મોટી, અને જેટલી વેલ્યુ વધારે બાદ થાય, કેમ કે 1 - 1 અપોન આર છે ને, તો 1 અપોન આર જેટલો નાનો એટલી જ તે વેલ્યુ 1 અપોન આરની મોટી, અને જેટલી 1 અપોન આરની વેલ્યુ મોટી એટલી એ 1માંથી બાદ થાય. ઓકે, એટલા માટે કમ્પ્રેશન રેશિયો ઓછો આવશે. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ, ઇન એસઆઈ એન્જિન they are high speed engine due to light weight and homogeneous combustion. ઓકે, હલકું હોવાના કારણે એની અંદર ફ્યુલનું જે કમ્બશન છે એ હોમોજીનિયસ કમ્બશન હોવાના કારણે એ હાઈ સ્પીડ એન્જિન છે. ઓકે, એકદમ હાઈ સ્પીડ પર ઓપરેટ થઈ શકશે, વજન પણ હલકું છે એટલા માટે. ઓકે, ઇન સીઆઈ એન્જિન they are low speed engine due to heavy weight and heterogeneous combustion. હેટ્રોજીનિયસ કમ્બશન કેમ કહીએ છીએ, કેમ કે આપણે સૌથી પહેલાં એરને સપ્લાય કરીએ છીએ, સક્શન કરીએ છીએ, અને ત્યારબાદ ફ્યુલને સપ્લાય કરીએ છીએ. જ્યારે ફ્યુલને સપ્લાય કરીએ ત્યારે ફ્યુલના પાર્ટિકલ્સ હશે. ઓકે, એટલે મિક્સર હોમોજીનિયસ થયેલું હશે નહીં, હેટ્રોજીનિયસ મિક્સર છે એન્ડ વજન એનો વધારે છે એટલા માટે લો સ્પીડ એન્જિન છે. ઓકે, એટલે જનરલી જોઈએ તો એસઆઈ એન્જિન ઇઝ અ હાઈ સ્પીડ એન્જિન એન્ડ સીઆઈ એન્જિન ઇઝ અ લો સ્પીડ એન્જિન. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ, since the peak pressure is lower its weight is less. peak pressure એટલે મેક્સિમમ પ્રેશર. ઓકે, એસઆઈ એન્જિનની અંદર એનું મેક્સિમમ પ્રેશર કેવું છે, ઓછું છે, એટલા માટે એનું વજન કેવું છે, ઓછું. ઓકે, ઇન સીઆઈ એન્જિન ધ પીક પ્રેશર ઇઝ હાયર સો ઇટ્સ વેઇટ ઇઝ મોર. પીક પ્રેશર બહુ જ વધારે છે એટલે કમ્પ્રેશન જે થાય, કમ્પ્રેશન પછીનું જે પ્રેશર ક્રિએટ થાય એ પ્રેશર બહુ જ હાઈ છે એટલા માટે એનું વજન કેટલું છે, વધારે છે. ઓકે, સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એસઆઈ એન્જિન એન્ડ સીઆઈ એન્જિન, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એન્ડ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ ઇઝ અ ડિફરન્સ બિટવીન પેટ્રોલ એન્ડ ડીઝલ એન્જિન. બંને સેમ જેવું જ છે. એસઆઈ એન્જિન મીન્સ પેટ્રોલ એન્જિન, સીઆઈ એન્જિન મીન્સ ડીઝલ એન્જિન. તો બંનેના ડિફરન્સ સેમ જેવા હશે, માઇનર ચેન્જીસ હશે. ઓકે, ડિફરન્સ જોઈએ આપણે. ફર્સ્ટ ડિફરન્સ, ઇટ ઇઝ એસઆઈ એન્જિન. ઓકે, આ તો આપણને ખબર જ છે, ડીઝલ એન્જિન, ઇટ ઇઝ અ સીઆઈ એન્જિન. ઓકે, ઇન પેટ્રોલ એન્જિન પેટ્રોલ ઇઝ યુઝ એઝ અ ફ્યુલ. આપણે પહેલાંમાં જોયેલું ગેસોલિન ઇઝ યુઝ એઝ અ ફ્યુલ, તો બંને સેમ જ છે. ઓકે, ડીઝલ એન્જિન ઇન ડીઝલ ઇઝ યુઝ એઝ અ ફ્યુલ, ડીઝલ ફ્યુલ તરીકે વપરાશે. ઓકે, ઇન પેટ્રોલ એન્જિન મિક્સચર ઓફ એર પેટ્રોલ ઇઝ યુઝ એઝ અ ચાર્જ તરીકે આપણે એર અને પેટ્રોલના મિક્સરને યુઝ કરીએ છીએ. ઓકે, આપણે કોઈ પણ ટુ વ્હીલર હોય, પેટ્રોલ પર ચાલતી ગાડી, એની અંદર આપણે કાર્બ્યુરેટરનો યુઝ કરતા હોઈએ છીએ. તો કાર્બ્યુરેટર શું છે, ઇટ ઇઝ અ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ મિક્સ એર એન્ડ પેટ્રોલ, યા તો એર એન્ડ ફ્યુલ, બરાબર, બંનેને મિક્સ કરવા માટે યુઝ થાય છે. અને જે મિક્સ થયેલો ચાર્જ છે આ ચાર્જને આપણે એન્જિનમાં સપ્લાય કરતા હોઈએ છીએ. ઓકે, સો ધ મિક્સચર ઓફ એર એન્ડ પેટ્રોલ ઇઝ યુઝ એઝ અ ચાર્જ તરીકે સપ્લાય થાય છે. ઇન ડીઝલ એન્જિન ઓનલી એર ઇઝ યુઝ એઝ અ ચાર્જ, ખાલી હવાનો જ સપ્લાય કરવામાં આવે ચાર્જ તરીકે. પેટ્રોલ તો આપણે પાછળથી સ્પ્રે કરીએ છીએ. ઓકે, જેવો કમ્પ્રેશન સ્ટોક પૂરો થયો, આપણે જોઈએ પ્રમાણે જેવો કમ્પ્રેશન સ્ટોક પૂરો થયો ત્યારબાદ આપણે પેટ્રોલનો સ્પ્રે કરીએ છીએ ફ્યુલ ઇન્જેક્ટર વડે. ઓકે, સૌથી પહેલાં ઇનિશિયલી તો આપણે હવાના ઓનલી એરને જ એઝ અ ચાર્જ તરીકે સપ્લાય કરીએ છીએ. ઓકે, સો ઓનલી એર ઇઝ યુઝ એઝ અ ચાર્જ. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ, ઇન પેટ્રોલ એન્જિન
ઇટ હેઝ અ લોઅર કમ્પ્રેશન રેશિયો. કમ્પ્રેશન રેશિયો ઓછો છે, કેટલો? 7:1 to 10:1. ઓકે, 7:1 થી 10:1 જેટલો છે. ઓકે, ડીઝલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો કેટલો છે? ઇટ હેઝ અ હાયર કમ્પ્રેશન રેશિયો ઓફ 14:1 to 20:1. ઓકે, 14:20 જેટલો હશે, જ્યારે પેટ્રોલ એન્જિનમાં 7:10 જેટલો હશે. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ કમ્પ્રેશન રેશિયોના કારણે અસર પડશે ઇફિશિયન્સીની અંદર. ઓકે, તો એના પછીનો ડિફરન્સ જોઈએ. લો વેઇટ એન્જિન છે પેટ્રોલ એન્જિન, એન્ડ ડીઝલ એન્જિન છે હાઈ વેઇટ એન્જિન. ઓકે, ઓછો વજન હોવાના કારણે લો મેન્ટેનન્સ કોસ્ટ લાગશે પેટ્રોલ એન્જિનમાં, વધારે વજન હોવાના કારણે હાઈ મેન્ટેનન્સ કોસ્ટ લાગશે. ઓકે, વજનના આધાર પર નથી, એનો કન્સ્ટ્રક્શનના આધાર પર બી થઈ શકે. ઓકે, એટલે ડીઝલ એન્જિનની અંદર મેન્ટેનન્સ કોસ્ટ કેવો છે? હાઈ એઝ કમ્પેર ટુ પેટ્રોલ એન્જિન. ઓકે, કમ્પ્રેશન રેશિયો ઓછો છે પેટ્રોલ એન્જિનમાં, એટલા માટે એની થર્મલ ઇફિશિયન્સી પણ કેવી હશે? ઓછી. એન્ડ ડીઝલ એન્જિનની અંદર કમ્પ્રેશન રેશિયો વધારે છે, એટલા માટે એની થર્મલ ઇફિશિયન્સી કેવી છે? વધારે. થર્મલ ઇફિશિયન્સી ઇઝ હાઈ. ઓકે, પેટ્રોલ એન્જિન ઇઝ ઇઝી ટુ સ્ટાર્ટ. સ્ટાર્ટિંગ ઇઝ વેરી ઇઝી. ઇઝીલી તમે સ્ટાર્ટ કરી શકો, સિમ્પલ એક કિક લગાવો તરત સ્ટાર્ટ થશે. ઓકે, ડીઝલ એન્જિન સ્ટાર્ટિંગ ઇઝ ડિફિકલ્ટ. ઓકે, થોડું ડિફિકલ્ટ છે સ્ટાર્ટ કરવું. કદાચ તમે જોયું હોય એગ્રીકલ્ચર લાઇનની અંદર જે ડીઝલ પંપ મૂકેલા છે પાણી ખેંચવા માટેના, તો એ ડીઝલ પંપને પહેલાં ક્રેન્કિંગ કરવું પડશે, પહેલાં ફેરવવું પડશે, ફરશે પછી એ સ્ટાર્ટ કરી શકશો આપણે, બરાબર. ક્યારેક તો સ્ટાર્ટ બી નહીં થાય. ઓકે, આ તો કદાચ તમે જોયું હોય, યા તો તમે બીજી રીતના જોયું ભાઈ, જૂના જમાનાના જે બુલેટ આવતા જે ડીઝલ એન્જિન પર વર્ક કરતા હતા, તો એ બુલેટની જે કિક આપણે લગાવીએ એ ઓછામાં ઓછી 5 થી 6 વાર પહેલાં ધીમે ધીમે લગાવવી પડે, અને ત્યારબાદ એક મોટો ઝટકો આપવો પડે જેથી કરીને એન્જિન સ્ટાર્ટ થાય. ઓકે, એટલે સ્ટાર્ટિંગ થોડુંક ડિફિકલ્ટ છે ડીઝલ એન્જિનની અંદર, ત્યારે પેટ્રોલ એન્જિનની અંદર સ્ટાર્ટિંગ કેવું છે? ઇઝી. ઓકે, એકદમ લો વેઇટ છે, એટલા માટે એનું કન્સ્ટ્રક્શન કેવું છે? કોમ્પેક્ટ. પેટ્રોલ એન્જિનનું કન્સ્ટ્રક્શન કોમ્પેક્ટ છે, એન્ડ ડીઝલ એન્જિનનું કન્સ્ટ્રક્શન મોટું છે, હ્યુજ સાઇઝ કન્સ્ટ્રક્શન. ઓકે, નેક્સ્ટ કાર્બ્યુરેટર ઇઝ યુઝ ટુ સપ્લાય એર એન્ડ પેટ્રોલ મિક્સચર. કાર્બ્યુરેટરનો યુઝ કરવામાં આવે એર અને પેટ્રોલનું મિક્સચર સપ્લાય કરવા માટે. ઓકે, જ્યારે ડીઝલ એન્જિનની અંદર ફ્યુલ સપ્લાય કરવા માટે, તો કે ફ્યુલ પંપ ઇઝ યુઝ ટુ ફોર્સ ડીઝલ ઇન્ટુ ફ્યુલ ઇન્જેક્ટર. ફ્યુલ પંપનો યુઝ ફ્યુલ ઇન્જેક્ટરની અંદર ડીઝલને ફોર્સ કરવા માટે યુઝ થાય છે. ઓકે, અને ફ્યુલ ઇન્જેક્ટરમાં જો વધારે પ્રેશરવાળું ડીઝલ આવશે તો જ એ ફ્યુલને ઇન્જેક્ટ કરી શકશે, બરાબર. અધરવાઇઝ એ ઇન્જેક્ટ કરી શકશે નહીં, એટલા માટે ફ્યુલ પંપ એન્ડ ફ્યુલ ઇન્જેક્ટર આની એસેમ્બલી જોશે. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ પેટ્રોલ એન્જિન નોર્મલી યુઝ ફોર લાઇટ ડ્યુટી વ્હીકલ. ઓછા વજનવાળા વ્હીકલ માટે યુઝ થાય. ઓકે, જેવી કે આપણી ટુ વ્હીલર છે, એક્ટિવા છે, ઓકે, બજાજની કોઈ ગાડી છે, તો હીરો હોન્ડાની કોઈ પણ ગાડી છે, આની અંદર આપણે લાઇટ ડ્યુટી વ્હીકલ છે, એટલા માટે એની અંદર પેટ્રોલ એન્જિન યુઝ કરી શકીએ, બરાબર. ઇન કમ્પેર ટુ ડીઝલ એન્જિન નોર્મલી યુઝ ફોર હેવી ડ્યુટી વ્હીકલ. મોટા ભારે વાહનો છે આની અંદર ડીઝલ એન્જિનનો યુઝ કરવામાં આવે, જેમ કે બસ છે, ટ્રક છે, ઓકે, મોટી 4 વ્હીલર્સ છે, આ બધાની અંદર હેવી ડ્યુટી વર્ક છે, વધારે પડતો લોડ સસ્ટેન કરવો પડશે અને લોડ ખેંચવો પડશે, એટલા માટે એની જગ્યા પર ડીઝલ એન્જિન લગાડવામાં આવતું હોય છે, કેમ કે હેવી ડ્યુટી એન્જિન છે એટલા માટે. ઓકે, જનરલી જે પેટ્રોલ આની અંદર યુઝ થાય છે પેટ્રોલ એન્જિનમાં, એની કેલોરીફિક વેલ્યુ 45 મેગાજૂલ પર કેજી હોય છે. એન્ડ ડીઝલ એન્જિન જે યુઝ થાય છે આની અંદર જે ડીઝલ છે, ડીઝલની કેલોરીફિક વેલ્યુ 42 મેગાજૂલ પર કિલોગ્રામ જેટલી હોય છે. આ ટોપિક આ ડિફરન્સને રિલેટેડ નથી, પરંતુ એક્ઝામ્પલને રિલેટેડ છે આ ટોપિક. ઓકે, કેલોરીફિક વેલ્યુની જ્યારે તમારે વેલ્યુ મૂકવાની થાય તો પેટ્રોલ માટે સીધું 45 લઈ લેવાનું થાય, એન્ડ ડીઝલ એન્જિન હશે તો ડીઝલ માટે 42 મેગાજૂલ પર કેજી લઈ લેવાનું થશે. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પેટ્રોલ એન્ડ ડીઝલ એન્જિન. ઓકે, આના પછીનો ડિફરન્સ છે ડિફરન્સ બિટવીન 2 સ્ટ્રોક એન્ડ 4 સ્ટ્રોક એન્જિન. 2 સ્ટ્રોક એન્ડ 4 સ્ટ્રોક એન્જિનનો ડિફરન્સ અત્યાર સુધી આપણે જોઈએ ભાઈ પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન તો બે પ્રકારના એન્જિન છે. ઓકે, પણ એના સ્ટ્રોકના આધાર પર, નંબર ઓફ સ્ટ્રોકના આધાર પર એના પાછા ફરીથી બે પ્રકાર પડે છે, 2 સ્ટ્રોક એન્જિન એન્ડ 4 સ્ટ્રોક એન્જિન. એટલે પેટ્રોલમાં પણ 2 સ્ટ્રોક હશે, 4 સ્ટ્રોક હશે, ડીઝલ એન્જિનમાં પણ 2 સ્ટ્રોક એન્જિન અને 4 સ્ટ્રોક એન્જિન હશે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન 2 સ્ટ્રોક એન્જિન એન્ડ 4 સ્ટ્રોક એન્જિન? ઓકે, જનરલી આપણે જે યુઝ કરીએ છીએ બધી બાઇકની અંદર 4 સ્ટ્રોક એન્જિન હોય છે. 2 સ્ટ્રોક એન્જિન જૂના સમયમાં હતા, જેમ કે સ્કૂટર, તો જૂનું જે સ્કૂટર આવતું સ્કૂટરની અંદર 2 સ્ટ્રોક એન્જિન હતું. ઓકે, ડિફરન્સ જોઈએ ઇન 4 સ્ટ્રોક એન્જિનની અંદર વન વર્કિંગ સાયકલ ઇઝ કમ્પ્લીટેડ ઇન 4 સ્ટ્રોક ઓફ પિસ્ટન. આપણે જોઈ ગયા હમણાં પિસ્ટનના 4 સ્ટ્રોક પૂરા થાય ત્યારે એક વખત કમ્બશન થાય અને એક આપણને વર્કિંગ સાયકલ પૂરી થયેલી જોવા મળે. ઓકે, ઇન 2 સ્ટ્રોક એન્જિન વન વર્કિંગ સાયકલ ઇઝ કમ્પ્લીટેડ ઇન 2 સ્ટ્રોક ઓફ પિસ્ટન. પિસ્ટનના એવા 2 સ્ટ્રોક થશે
તો 2 સ્ટ્રોકની અંદર જ આખી એક સાયકલ પૂરી થઈ ગયેલી હશે, એટલે પાવર પ્રોડ્યુસ થઈ ગયેલો હશે. ઓકે, ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ. ઓકે, સેકન્ડ ડિફરન્સ, ઇન 4 સ્ટ્રોક એન્જિન વાલ્વ્સ આર યુઝ ફોર ઇનટેક એન્ડ એક્ઝોસ્ટ. આપણે જોઈ ગયા હમણાં, ઇનટેક વાલ્વ એન્ડ એક્ઝોસ્ટ વાલ્વનો યુઝ કરવામાં આવતો હોય છે ફ્યુલને દાખલ કરવા માટે અને કમ્બશન પાર્ટિકલને બહાર કાઢવા માટે. જરૂરિયાત હોય ત્યારે વાલ્વને આપણે બંધ કરી શકીએ. ઓકે, આવું 2 સ્ટ્રોક એન્જિનમાં નથી. ઇન 2 સ્ટ્રોક એન્જિન પોર્ટ્સ આર યુઝ ફોર ઇનટેક એન્ડ એક્ઝોસ્ટ. પોર્ટ્સનો યુઝ કરવામાં આવે. પોર્ટ્સ એટલે શું છે? એક પ્રકારનો પેસેજ કે જેની અંદરથી આપણે ફ્યુલનો સપ્લાય કાઢી શકીએ. વચ્ચે વાલ નથી મૂકેલો, ખાલી એમને જગ્યા આપેલી છે. જગ્યા બંધ કરી દો તો ઇન્ટેક બંધ થઈ જશે, જગ્યા ખોલી નાખશો એટલે ઇન્ટેક શરૂ થઈ જશે. ઓકે, એટલે ફ્યુલનો સપ્લાય કરવા માટે યા બર્ન પાર્ટિકલને બહાર કાઢવા માટે પોર્ટ્સનો યુઝ કરવામાં આવશે. ઓકે, વાલ્વનો યુઝ કરવામાં આવશે નહીં. ઓકે, ધીસ ઇઝ ધ સેકન્ડ ડિફરન્સ. થર્ડ ડિફરન્સ ફોર 4 સ્ટ્રોક, ઇટ ઇઝ અ લાર્જર એન્ડ કોમ્પ્લિકેટેડ ઇન કન્સ્ટ્રક્શન. 4 સ્ટ્રોક એન્જિન મોટા હશે થોડા, એન્ડ કન્સ્ટ્રક્શન વાઇઝ થોડા કોમ્પ્લિકેટેડ હશે. કેમ કે 4 સ્ટ્રોક છે એટલા માટે ઘણા બધા કમ્પોનન્ટ જોઈએ છે, ઘણી બધી એસેમ્બલી જોઈએ છે. ઓકે, એટલા માટે એનું કન્સ્ટ્રક્શન થોડું કોમ્પ્લિકેટેડ છે. ઇન 2 સ્ટ્રોક એન્જિન ઇટ ઇઝ અ કોમ્પેક્ટ, નાની સાઇઝના છે, એન્ડ સિમ્પલ ઇન કન્સ્ટ્રક્શન. નાની સાઇઝમાં છે અને કન્સ્ટ્રક્શન વાઇઝ એકદમ સિમ્પલ છે. ઓકે, બેઝિક ડિફરન્સ તમને આનો કહું તો મોટા જે 4 સ્ટ્રોક એન્જિન છે, 4 સ્ટ્રોક એન્જિનની અંદર આપણે ઓઇલ સમ્પ બનાવેલો હોય, જેથી કરીને આપણે 2-3 મહિને યા તો અમુક કિલોમીટર ગાડી ચાલી જાય પછી આપણે ઓઇલને ચેન્જ કરતા હોઈએ છીએ. જ્યારે 2 સ્ટ્રોક એન્જિનની અંદર આવું નથી. 2 સ્ટ્રોક એન્જિનમાં ઓઇલ સમ્પ જ નથી હોતો, બરાબર. જે કાંઈ પણ ફ્યુલ સપ્લાય કરીએ, ફ્યુલની સાથે સાથે આપણે ઓઇલ નાખી દેતા હોઈએ છીએ. ઓકે, એટલા માટે ઓઇલ સમ્પ નથી, એટલે કન્સ્ટ્રક્શન એનું થોડું નાનું થઈ ગયું. એટલા માટે કોમ્પેક્ટ કન્સ્ટ્રક્શન છે એન્ડ સિમ્પલ છે. 4 સ્ટ્રોક એન્જિનમાં મોટું કન્સ્ટ્રક્શન છે એન્ડ કોમ્પ્લિકેટેડ છે. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ જોઈએ. ઇન 2 રિવોલ્યુશન ઓફ ક્રેન્ક શાફ્ટ પ્રોવાઇડેડ 1 પાવર સ્ટ્રોક ઇન 4 સ્ટ્રોક એન્જિન. 4 સ્ટ્રોક એન્જિનની અંદર ક્રેન્ક શાફ્ટના 2 રિવોલ્યુશન થશે, ત્યારબાદ એકવાર પાવર મળશે આપણે. ઓકે, એના બદલે 2 સ્ટ્રોક એન્જિનમાં જોઈએ તો 1 રિવોલ્યુશન ઓફ ક્રેન્ક શાફ્ટ પ્રોવાઈડ 1 પાવર સ્ટ્રોક. આખા એક રિવોલ્યુશનનું રોટેટ થશે ક્રેન્ક શાફ્ટ ત્યારે એક વખત પાવર આપણને મેળવી દેશે. ઓકે, એવું કહીએ ભાઈ, એક ક્રેન્ક શાફ્ટ એક રિવોલ્યુશન ફરે ત્યારે 2 સ્ટ્રોક થાય. સક્શન સ્ટ્રોક અપ, પિસ્ટન ઉપરથી નીચે અને નીચેથી ફરી પાછું ઉપર જાય જ્યારે ક્રેન્ક એકવાર રોટેશન ફરે ત્યારે. ઓકે, તો 2 સ્ટ્રોક થઈ ગયા. તો 2 સ્ટ્રોકની અંદર એકવાર પાવર પ્રોડ્યુસ કરીને આપતું હોય તો એ છે આપણું 2 સ્ટ્રોક એન્જિન. અને આવા 4 સ્ટ્રોક ચાલે અને 4 સ્ટ્રોકની અંદર એકવાર પાવર પ્રોડ્યુસ કરીને આપતું હોય એ એન્જિનને આપણે કહીશું 4 સ્ટ્રોક એન્જિન. ઓકે, બંનેની કમ્પેરિઝન કરીએ તો 4 સ્ટ્રોક એન્જિન ઇઝ અ હેવી વેઇટ એન્જિન એઝ કમ્પેર ટુ 2 સ્ટ્રોક એન્જિન, એન્ડ 2 સ્ટ્રોક એન્જિન ઇઝ અ લાઇટ વેઇટ એન્જિન એઝ કમ્પેર ટુ 4 સ્ટ્રોક એન્જિન. બંનેની કમ્પેરિઝન થાય છે. પેટ્રોલ ડીઝલની વાત નથી, 4 સ્ટ્રોક અને 2 સ્ટ્રોકની વાત થાય છે. ઓકે, તો 4 સ્ટ્રોક એન્જિન વજનમાં થોડા વધારે હશે એન્ડ 2 સ્ટ્રોક એન્જિનમાં વજન કેવું હશે? થોડું હલકું. 4 સ્ટ્રોકની વાત કરીએ તો કમ્પ્રેશન રેશિયો ઇઝ હાઈ. એનો કમ્પ્રેશન રેશિયો હાઈ હશે એઝ કમ્પેર ટુ 2 સ્ટ્રોક. એન્ડ ઇન 2 સ્ટ્રોક એન્જિન કમ્પ્રેશન રેશિયો ઇઝ લેસ, થોડો ઓછો હશે. એટલા માટે ઇફિશિયન્સી 2 સ્ટ્રોક એન્જિનની અંદર બહુ ઓછી આવે છે, જ્યારે 4 સ્ટ્રોક એન્જિનની અંદર ઇફિશિયન્સી કેવી છે? વધારે. ઓકે, તો આના પરથી થર્મલ ઇફિશિયન્સી ઓફ એન્જિન ઇઝ હાઈ ઇન 4 સ્ટ્રોક એન્જિન એન્ડ થર્મલ ઇફિશિયન્સી ઓફ એન્જિન ઇઝ લો ઇન 2 સ્ટ્રોક એન્જિન. ઓકે, જનરલી યુઝ ક્યાં થાય છે 4 સ્ટ્રોક એન્જિન અને 2 સ્ટ્રોક એન્જિન? તો 4 સ્ટ્રોક એન્જિન ઇઝ નોર્મલી યુઝ ફોર કાર, ટ્રક, ક્રેન એન્ડ હેવી ડ્યુટી વ્હીકલ્સ. આની અંદર યુઝ થતા હોય છે. ઓકે, એન્ડ 2 સ્ટ્રોક એન્જિન ઇટ ઇઝ નોર્મલી યુઝ ફોર સ્કૂટર એન્ડ મોટરસાઇકલ. ઓકે, જનરલી કાર, ટ્રકની અંદર 4 સ્ટ્રોક એન્જિન હોય છે, જ્યારે સ્કૂટર અને નાની મોટરસાઇકલ જૂના સમયમાં હતી. અત્યારે તો મોટરસાઇકલ એવી બધી નથી કે જે 2 સ્ટ્રોક પર વર્ક કરતી હોય. એક 2 વ્હીલર આવે છે કે જે યમાહા સુઝુકી કંપનીની છે, અને સુઝુકી કંપનીની એક ગાડી જે 2 સ્ટ્રોક એન્જિન છે કે જે 2 સ્ટ્રોક પર વર્ક કરતી હોય છે. ઓકે, તો જનરલી સ્કૂટર એન્ડ મોટરસાઇકલ્સની અંદર 2 સ્ટ્રોક એન્જિન યુઝ થતું હોય છે, જ્યારે 4 સ્ટ્રોક એન્જિન કાર, ટ્રક, ક્રેન યા તો હેવી ડ્યુટી વ્હીકલ્સની અંદર વર્ક થતા હોય છે. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન 2 સ્ટ્રોક એન્ડ 4 સ્ટ્રોક એન્જિન. ઓકે.